ઇલેક્ટ્રિકના માધ્યમથી શ્રી એસએન વિદ્યાલય શાળા પરિવાર તરફથી હું પરમાર મહેશભાઈ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, ઇલેર્નિંગના માધ્યમથી જ્યારે આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ, પરિસ્થિતિને આધીન, સમયને આધીન, તો એનાથી તમે થોડા ઘણા વાકેફ નહીં હો, એ સિસ્ટમથી થોડા ટેવાયેલા તમે નહીં હો, પણ સમય સાથે આપણે તાલ મિલાવવો પડે છે, સમય સાથે ચાલવું પડે છે, અને આ જે પરિસ્થિતિ છે એની સાથે આપણે આગળ વધી અને ઘરે રહી અને એજ્યુકેશનમાં આપણે આગળ વધીએ છીએ। મિત્રો, આપ ધોરણ 10 એટલે કે એસએસસી બોર્ડ પસાર કરીને આવ્યા છો અને ધોરણ 11 કોમર્સમાં આપે પ્રવેશ મેળવ્યો છે। તો જ્યારે તમે પ્રવેશ મેળવો છો, તમારા વિચારો પ્રમાણે, તમારી અપેક્ષા પ્રમાણે આજે જ્યારે તમે કોઈ પણ વ્યવસાય તરીકે બનવા જઈ રહ્યા છો, આગલા એજ્યુકેશનમાં જ્યારે તમે પ્રવેશ મેળવ્યો છે, તો હવે ધોરણ 11 કોમર્સ અને 12 કોમર્સ આજે તમારા માટે એક નવો પ્રવાહ, એક નવું સ્ટેપ ઊભું થાય છે। અને જેમાં આપણે વિષય સંદર્ભની બધી માહિતી થોડી ઘણી મેળવી હશે કે આપણે ધોરણ 11 કોમર્સમાં કયા કયા સબ્જેક્ટ ભણવાના છે, દરેક સબ્જેક્ટમાં શું વિગતો હોય છે, થોડી ઘણી પણ આપણે માહિતી મેળવી હશે। તો એવો જ આપણો કોમર્સની અંદર એક વિષય અર્થશાસ્ત્ર, જેના વિશે આજે આપણે ભણવાનું છે। અને જે મિત્રો એક વિષય તરીકે ભલે આજે કોમર્સમાં તે અલગ તરીકે આવે છે, પણ જેના વિશે તમે ભણ્યા છો, સાંભળ્યું છે અને શીખતા આવ્યા છો, જે કંઈ નવું નથી, એટલે મિત્રો ગભરાવાની કોઈ જરૂર નથી કે આ સબ્જેક્ટમાં આપણે શું હશે, કેવું હશે, આવડશે, નહીં આવડે, એવો કોઈ પ્રશ્ન નથી, પણ થોડું એક સ્ટેપ આગળ જઈ અને તેના વિશે આપણે માહિતી મેળવવાની। તો મિત્રો, આપણે શરૂ કરીએ છીએ। વિષય આપણો છે અર્થશાસ્ત્ર, ધોરણ 11 કોમર્સ, વિષય અર્થશાસ્ત્ર। તો મિત્રો, હવે આપણે આપણા વિષયમાં અર્થશાસ્ત્ર સબ્જેક્ટમાં જે કંઈ પ્રકરણો આપેલા છે, નવા અભ્યાસક્રમ મુજબ એનસીઈઆરટી ના માધ્યમથી જે અભ્યાસક્રમ આપણો છેલ્લા 2 વર્ષથી બદલાયેલો છે, અને તેમાં આપણે ધોરણ 11 કોમર્સના અર્થશાસ્ત્ર વિષયમાં ટોટલ 11 પાઠ જે આપણે ભણવાના છે, જેની સમયાંતરે આપણે માહિતી મેળવીશું, આગળ જેમ જેમ વધીશું તેમ તેના વિશે ચર્ચા કરીશું, એટલે તેમ તેમ તમને એનો ખ્યાલ આવતો જશે। જૂના અભ્યાસક્રમમાં અર્થશાસ્ત્રને 2 ભાગમાં ડિવાઈડ કરેલું। એક પહેલો ભાગ પડતો એકમનો શેરશાસ્ત્ર અને બીજો ભાગ પડતો સમગ્ર શેરશાસ્ત્ર, એટલે કે માઇક્રો ઇકોનોમિક્સ અને મેક્રો ઇકોનોમિક્સ, એવા 2 ભાગ જૂના અભ્યાસક્રમમાં મિત્રો આવતા। જ્યારે હવે આપના માટે તે થોડું એક સ્ટેપ સરળ કરી અને નવા અભ્યાસક્રમના માધ્યમથી આપણે ટોટલ 11 પાઠનો અભ્યાસક્રમ આપેલો છે। જે વિભાગો પડતા તેને પણ દૂર કર્યા છે। અને બીજું મિત્રો કે જૂના અભ્યાસક્રમમાં ટોટલ 13 પાઠ આવતા, પહેલા વિભાગની અંદર 6 પાઠ આવતા અને બીજા વિભાગની અંદર 7 પાઠ આવતા। તો નવા અભ્યાસક્રમમાં આપને એક તે પણ સરળતા થઈ ગઈ છે કે 2 ચેપ્ટર આપે ઓછા ભણવાના છે અને તમે સારી રીતે તૈયારી પણ કરી શકો। તો મિત્રો, હવે આપણે જોઈએ છે સૌપ્રથમ આપણા વિષયમાં, અર્થશાસ્ત્ર વિષયમાં, જેને અંગ્રેજીમાં આપણે ઇકોનોમિક્સ તરીકે ઓળખીએ છીએ, અને સૌપ્રથમ આપણે પહેલું પ્રકરણ આપણું શરૂ કરીએ છીએ અર્થશાસ્ત્ર વિષય પર। તો મિત્રો, આગળ વધીએ। પ્રકરણ આપણું પહેલું જ છે અર્થશાસ્ત્ર
વિષય પ્રદેશ. તો મિત્રો આપણે ખ્યાલ આવ્યો હશે કે આપણું પહેલું ચેપ્ટર એટલે કે પહેલું પ્રકરણ, પહેલો પાઠ અર્થશાસ્ત્ર વિષય પ્રદેશ. કે પહેલા તો સૌપ્રથમ આપણે આ વિષયની અંદર આ સબ્જેક્ટમાં આપણે શું ભણવાનું છે, આ વિષય શું કહે છે, તો તેની પ્રાથમિક માહિતી આપણી પાસે પહેલા તો હોવી જોઈએ. જે ગામ જવું છે એનો રસ્તો તો આપણને ખ્યાલ હોવો જોઈએ. તો એવી જ રીતે મિત્રો કે જે વિષય આપણે ભણવાનો છે, જે વિષયમાં આપણે આગળ વધવાનું છે, તેની ફર્સ્ટ પ્રાયોરિટી એટલે કે પ્રાથમિકતા શું છે, પ્રથમ એની શરૂઆત શું છે, તેના વિશે આપણે માહિતગાર હોવા જોઈએ. તો મિત્રો આપણે સૌપ્રથમ હું તમને અર્થશાસ્ત્ર વિષય પ્રદેશ ની વિશે થોડી માહિતી પહેલા આપીશ કે અર્થશાસ્ત્ર શું છે, અર્થશાસ્ત્ર શબ્દ ક્યાંથી મળે છે, અર્થ શબ્દનો મીનિંગ શું છે અલગ અલગ સાહિત્યોમાં, પુરાણોમાં. તો પહેલી હું તમને એની શરૂઆત પ્રસ્તાવનાથી કરીશ. તો મિત્રો આપણે સૌપ્રથમ પહેલા એની જોઈએ છે થોડી પ્રસ્તાવના. તો મિત્રો જોવો છો કે જેમ જેમ તમે તમારી ઉંમર સાથે તમારી મેચ્યોરિટી, સમજણ વધતી જાય છે, તેમ તમે આગલા ધોરણોમાં, આગલા અભ્યાસક્રમમાં પણ તમે વધો છો, શીખો છો અને જીવન વિકાસ તરફ આગળ વધો છો. મિત્રો તમે સાંભળતા આવ્યા છો, તમે આગલા ધોરણોમાં ભણ્યા છો, આપના વડીલો પાસેથી, ગુરુજનો પાસેથી શીખ્યા છો કે માનવી છે ને એ બુદ્ધિશાળી પ્રાણી છે. સૃષ્ટિ ઉપરના જે સમગ્ર જીવો છે તે તમામ જીવોમાં માનવીને બુદ્ધિશાળી પ્રાણી તરીકે ઓળખાયું છે. અને તે માનવી પોતાનું જીવન નિર્વાહ કેવી રીતે કરવું, સમયાંતરે તેમાં શું બદલાવ લાવવો, સમયાંતરે તેમાં કેવી રીતે આગળ વધવું, તે શીખ્યો છે. અને આપણે તમે જુઓ છો કે પૃથ્વી ઉપરના તમામ જીવો કે જેને પોતાનું અસ્તિત્વ પ્રસ્તાવવા માટે, જેને પોતાનો પેટનો ખાડો પૂરવા માટે, જેને સૌએ કામ કરવું પડે છે, જેને આપણે આપણા વિષયના સંદર્ભે અર્થ તરીકે ઓળખીએ છીએ. અર્થ એટલે કામ, અને કામ એટલે શું મિત્રો? ઘરકામ કરવું તે નહીં. આજે તમને તમારા પપ્પા મમ્મી જે પણ કઈ ઘરનું નાનું મોટું કામ સોંપે છે તો તે ઘરકામની વાત અહીંયા નથી, પણ અહીંયા અર્થ એટલે કામ, અને કામ એટલે કશુંક મેળવવાની અપેક્ષા. તો મિત્રો કશુંક મેળવવું તમને એમ વળી છે કશુંક વસ્તુમાં પાછું શું? તો કશુંક મેળવવું એટલે કે બદલાની અપેક્ષાએ કરવામાં આવતી પ્રવૃત્તિ. આજે તમારા માનો કે એક સિમ્પલ તમને ઉદાહરણ આપું કે તમારા પિતા અને તમારા માતા, તમારા પિતા જે પણ કઈ વ્યવસાયમાં છે, નોકરી કરતા હશે, ખેતી કરતા હશે, ધંધો કરતા હશે, તો તે શા માટે કરે છે? તમને એવો પ્રશ્ન થાય તો તમે સિમ્પલ એનો એક પ્રત્યુત્તર એવો આપો છો કે સાહેબ પૈસા કમાવા માટે. બીજો પ્રશ્ન એવો કે પૈસાની જરૂરિયાત શા માટે? તો કે આપણું જીવન નિર્વાહ કરવા માટે. તો મિત્રો આ જ કામ છે, આ અર્થ છે, અને તે વિશે આપણે જે ભણવાનું છે ને એને અર્થશાસ્ત્ર કહે છે. તો મિત્રો થોડો ઘણો આપણને ખ્યાલ આવ્યો હશે અને થોડી તમે સમજૂતી મેળવી હશે. ત્યારબાદ મિત્રો કે જેમ જેમ પરિસ્થિતિ બદલાય છે, પરિસ્થિતિનું નિર્માણ થાય છે, અને જેમ પરિસ્થિતિ બદલાવા સાથે વ્યક્તિમાં જે સમજણ આવે છે, એને જે જ્ઞાન મેળવ્યું છે, અને તે સમગ્ર પરિસ્થિતિનું વિશ્લેષણ કરે. આજે તમે જ્યાં રહો છો, બરોબર, જે તમે વર્ગથી છો, જ્યાં તમે વસો છો, તો ત્યાંની સમગ્ર સામાજિક ઘટનાથી આપણે બધા વાકેફ છીએ. અને વ્યક્તિ છે ને સમાજની વચ્ચે શીખે છે, વ્યક્તિ સમાજની વચ્ચે રહે છે, ત્યાંથી શીખે છે અને પોતાના જીવન વિકાસ તરફ આગળ વધે છે. તો મિત્રો અર્થશાસ્ત્ર એક એવું બૃહદ આપણને ખ્યાલ આપે છે કે તે આપણને જીવન જીવવાની કળા શીખવે છે, વ્યક્તિએ જીવન કેમ જીવવું. જો મિત્રો પછી બીજું તમને એક એ પણ કે અર્થશાસ્ત્રને છે વિજ્ઞાન સાથે મળ્યું છે. તમને એમ લાગે કે કોઈ અર્થશાસ્ત્રને અને વિજ્ઞાનને શું લેવા દેવા? તો મિત્રો એક મત છે, આનો એક વિચાર છે કે અર્થશાસ્ત્રને સામાજિક વિજ્ઞાન તરીકેની પણ ઉપમા આપેલી છે, જેને આપણે શું કહીએ છીએ? સોશિયલ સાયન્સ.
સોશિયલ સાયન્સ મિત્રો કે સમાજની વચ્ચે રહી અને આપણે જીવવું, સમાજના નિયમોને ધ્યાનમાં રાખી, એની મર્યાદાઓને ધ્યાનમાં રાખી અને આપણે આગળ વધવું, શીખવું અને જીવન વિકાસ તરફ આગળ જવું. તો મિત્રો અર્થશાસ્ત્ર તે દરેક વસ્તુઓની આપણને માહિતી આપે છે. કામ કરવાની રીતો, જીવન વિકાસ તરફ આગળ વધવાની રીતો અને તેમાંથી કંઈક નવું શીખવાની રીત. એટલે અર્થશાસ્ત્ર તમે જુઓ તો એક વ્યવસાય તરીકે અને તેમાં એક વિકલ્પ ઉભો થયેલો છે. સાહેબ તો આપણે એક આગળ થોડું વધતા પૌરાણિક યુગમાં કે આદિ યુગમાં તમે જાણો છો કે માનવી સારી રીતે પોતાનું જીવન પસાર કરવા માટે અને સારામાં સારી વસ્તુઓ મેળવવા માટેના તેના હંમેશા પ્રયત્નો રહ્યા છે. અને તેને શું કર્યું છે કે એક સરસ સમાજ રચના ઉભી થઈ. તેને એક બીજા શબ્દોમાં ઓળખીએ તો શું, તો કે સમાજ વ્યવસ્થાઓ. તો આપણે જાણો છો, આપણે સાંભળ્યું છે કેવી વ્યવસ્થાઓ છે. સમાજ વ્યવસ્થા, રાજ્ય વ્યવસ્થા અને અર્થ વ્યવસ્થા. આ બધી જ વ્યવસ્થાઓ સમજવા, પેઢી દર પેઢી ચલાવવા માટે, તેમાં ઉભા થતા પ્રશ્નો અને સમસ્યાઓના ઉકેલ માટે માણસે વિવિધ શાસ્ત્રોની રચના કરી. તો મિત્રો આપ જાણો છો કે વિવિધ ઊભી થતી સમસ્યાઓ, પ્રશ્નો અને એના નિરાકરણ માટે વ્યક્તિએ અલગ અલગ એના રસ્તાઓ શોધ્યા છે. અલગ અલગ શાસ્ત્રોની રચના કરી છે. અને તે શાસ્ત્રોમાં હમણાં અગાઉ આપણે વાત થઈ ને કે સમાજ વ્યવસ્થા, રાજ્ય વ્યવસ્થા અને અર્થવ્યવસ્થા. તે અર્થવ્યવસ્થાઓમાંથી મિત્રો આપણે શીખવાનું છે અર્થશાસ્ત્ર સંદર્ભની અર્થવ્યવસ્થા વિશે, અને જેમાંથી આપણને ઘણું બધું શીખવા મળે છે. ત્યારબાદ મિત્રો એક સ્ટેપ આગળ વધતા આપણે વાત કરીએ કે પૌરાણિક યુગની વાત કરું તમને, કે આદિ યુગની એક તમને વાત કરું કે તે સમયમાં ત્યારના લોકો, ત્યાંની જે સમાજ રચના હતી, ત્યારે શું થતું કે કોઈ પણ સમસ્યાઓ, કોઈ પણ પ્રશ્નોનો ઉકેલ માનવી છે ને યુદ્ધ અને લડાઈ ઝઘડા દ્વારા જ તેનો ઉકેલ લાવતા. તો મિત્રો શું આ કોઈ યોગ્ય પરિસ્થિતિ છે કે આજ માત્ર તો એનો વિકલ્પ છે? કોઈ પણ સમસ્યા સર્જાય, કોઈ પણ પ્રશ્નો સર્જાય તો શું એનો વિકલ્પ યુદ્ધ કે લડાઈ છે? તો ના મિત્રો, કોઈ પણ સમસ્યાનો ઉકેલ લડાઈ કે યુદ્ધ નથી. પણ જેમ જેમ સમય આગળ વધે છે, વ્યક્તિઓમાં સમજણ આવે છે, શિક્ષણ વધે છે, આધુનિક બને છે, દેશ દુનિયાની પરિસ્થિતિથી વાકેફ થાય છે, તેમ તેને પોતાની સમસ્યાઓના ઉકેલ વિચારો દ્વારા, વાણી દ્વારા અને વિચાર વિમર્શ દ્વારા તેના ઉકેલો લાવ્યા છે. હાલ મિત્રો હમણાં જ થોડા સમયની એક પ્રેઝન્ટ ઉદાહરણ તમને આપો, અને આપણો ન્યૂઝપેપર વાંચતા હશો, ન્યૂઝ જોતા હશો, અથવા તો વડીલો પાસેથી અન્ય કોઈ વ્યક્તિઓ પાસેથી તમે શીખતા હશો. માનો કે છેલ્લા ઘણા ટાઈમથી ભારતને ચીન સાથે જે સીમા વિવાદ છે, ડોકાલા કે લદ્દાખને લઈ કે લીપોલેખા જેવા પહાડી એરિયાઓને લઈ ચીન સાથે જે આપણે સીમા વિવાદ છે, અને આપણે જાણ્યું, ન્યૂઝ જોવો છો, પેપર વાંચો છો, એના પોસ્ટર જોવો છો, ચિત્રો જોવો છો કે બંને દેશોએ પોતાની બોર્ડર ઉપર કેટલી સૈન્યની ત્રણેય પાંખોને ત્યાં ખડકી દીધેલી, કેટલા હજાર સૈનિકો તે લોકોએ ત્યાં મૂકી દીધેલા. અને આપણે જોયું કે યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ હતું. બસ યુંગલ વાગે અને બધે દેશો યુદ્ધની પરિસ્થિતિમાં જોડાઈ જાય. પણ આપણે જોયું ને કે છેલ્લા 3-4 દિવસથી કે 4-5 દિવસથી બંને દેશોની જે ડિફેન્સ, જે સૈન્ય, જે આર્મી વ્યવસ્થા છે, તે લોકોએ શું કર્યું? વાટાઘાટોથી, બેઠકથી, વિચારોથી, વિમર્શથી એનું સોલ્યુશન લાવ્યા. જે યુદ્ધના આરે આવીને ઉભેલા બંને દેશોએ એ સમસ્યાને વિચારોથી, વિમર્શથી સાથે બેસી અને તેનું સોલ્યુશન થયું છે. તો મિત્રો શું થયું કે વિચારોથી, વાટાઘાટોથી પણ કોઈ પણ સમસ્યાનું નિરાકરણ લાવી શકાય. જે આદિ યુગમાં નહોતું, પૌરાણિક યુગમાં નહોતું. જેમાં અગાઉ આપણે કીધું ને કે માનવી યુદ્ધનો જ સહારો લેતો, સમસ્યાઓનો, પ્રશ્નનો ઉકેલ લડાઈ અને ઝઘડા દ્વારા જ કરતો. તો ના મિત્રો, એવું નથી. વિચાર વિમર્શથી, સાથે બેસવાથી અને એકબીજાની વિચારસરણીની અન્ડરસ્ટેન્ડિંગ થવાથી પણ આ સમસ્યાઓ દૂર કરી શકાય. તો મિત્રો આપણને એમ લાગે આપણા વિષયને આજે તમે ઉદાહરણ આપ્યું એને શું રિલેટેડ? તો તે શું છે? એક અર્થશાસ્ત્રનો અંત છે, અર્થશાસ્ત્રનો એક ભાગ છે.
કેમ? કારણ કે માનવી એ બુદ્ધિશાળી પ્રાણી છે, એને સાથે બેસી અને સમસ્યાઓનું નિરાકરણ કરવાનું છે, અને એનું જે આપણને જ્ઞાન આપે છે ને એ જ અર્થશાસ્ત્ર છે, એ જ આપણો આ વિષય છે ઇકોનોમિક્સ, જેને આપણે અંગ્રેજી શબ્દ ઇકોનોમિક્સ વપરાય. તો મિત્રો આ પ્રસ્તાવનાથી, આપણા પહેલા પ્રકરણની પ્રસ્તાવનાથી આપ થોડા ઘણા વાકેફ થયા છો, આપણે જાણ્યું છે, આ બધું સાંભળતા આવ્યા છો, પણ એક સ્ટેપ આગળ વધી અને આ બધું આપણે શીખવાનું. નવું કશું મિત્રો નથી. એક આપણો સબ્જેક્ટ નવો આપણા ધોરણ 11 લઈ અને એક વિષય અલગ આપણો તરી આવે. બાકી એની અંદર આવતા પાઠ, એની અંદર જે કોઈ પ્રકરણો શીખવાના છે તેનાથી તમે થોડા ઘણા વાકેફ છો, શીખતા આવ્યા છો, સાંભળતા આવ્યા છો, અને એમાં આપણે એક કદમ આગળ વધવાનું. તો મિત્રો સૌપ્રથમ પ્રસ્તાવના પૂર્ણ થતા હવે હું આપને અર્થશાસ્ત્રનો અર્થ કે અર્થ શબ્દ શું છે, અર્થ શબ્દ આપણને ક્યાંથી મળે છે તેની હું તમને વાત કરીશ. તો હવે આપણે સૌપ્રથમ જોઈએ છે તો મિત્રો અર્થશાસ્ત્રનો અર્થ કે અર્થ તે શું છે. હમણાં જ આપણે પ્રસ્તાવનામાં એક ટૂંકી વાત થઈ કે અર્થ એટલે કામ અને અર્થોપાર્જનના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ, તેને આપણે અર્થશાસ્ત્ર કે અર્થ તરીકે ઓળખીએ છીએ. સંસ્કૃત ભાષામાં મિત્રો આ શબ્દ માટે અર્થ જ શબ્દ પ્રયોજન છે. અર્થ શબ્દ છે એ સંસ્કૃત શબ્દ છે, અને ત્યારબાદ તેમાં તમે જુઓ કે અર્થનો મિનિંગ સંસ્કૃત ભાષામાં ઘણા બધા આપેલા છે. જેમ કે તમને એક તમને કહું છું કે અર્થનો બીજો મિનિંગ થાય ઉદ્દેશ, હેતુ. અને ઉદ્દેશ કે હેતુ શું? તો કંઈક મેળવવું, કંઈક મેળવવાની અપેક્ષા. આજે તમે આર્થિક પ્રવૃત્તિમાં જ્યારે જોડાશો ત્યારે તમે પણ તે સિસ્ટમથી વાકેફ થશો કે ભાઈ આર્થિક પ્રવૃત્તિ વ્યક્તિ શા માટે કરે છે, તો તે જ અર્થ છે. અને ત્યારબાદ તમને એક એની વાત કરું કે અર્થશાસ્ત્ર અંગ્રેજી શબ્દ, એનો અગાઉ આપણે તમને સમજાવું કે ઇકોનોમિક્સ. અર્થશાસ્ત્રને આપણે અંગ્રેજીમાં ઇકોનોમિક્સ તરીકે ઓળખીએ છીએ. તો એક એની પણ એક નાની એવી રસપ્રદ અને ટૂંકી વિગત છે મિત્રો કે સાહેબ અર્થશાસ્ત્રને ઇકોનોમિક્સ અથવા તો ઇકોનોમિક્સ શબ્દ પ્રયોજન એ ક્યાંથી મળે છે, તો એની ટૂંકી વિગત તમને હું આપી દઉં. તો પહેલા તો મિત્રો ઇકો એટલે પ્રાચીન ગ્રીસની અંદર જે લોકો, ત્યાંની જે સમાજ રચના હતી, ત્યાંના જે લોકો ત્યાં વસતા હતા, ત્યાં ઇકોને ઘર સામાન તરીકે શબ્દ પ્રયોજન થતો. ઇકો એટલે એમ થાય કે ભાઈ ઘરની ઘર વપરી, ઘર સામાન. ઘર સામાન એટલે શું મિત્રો? કે આજે આપણા જીવનમાં પ્રત્યક્ષ કે પરોક્ષ જે તમે ઘર વપરાશની વસ્તુઓ મેળવો છો, એ વસાવો છો અને જેનો તમે ઉપયોગ કરો છો. પ્રાચીન ગ્રીસની અંદર ઇકો એટલે ઘર સામાન એવો મિનિંગ થતો, અને નોમોસ એટલે એ ઘર સામાનને વ્યવસ્થિત રીતે તેની ગોઠવણી કરવી. આજે મિત્રો તમે જો આપણા દરેકના ઘરે દરેક વસ્તુ એના યથાયોગ્ય સ્થાને હશે. આજે માનો કે તમને એક સિમ્પલ ઉદાહરણ આપું કે તમારે સોય દોરાની જરૂર પડી, તો સોય દોરાની જગ્યા આજે આપણા ઘરના દરેક ફેમિલી મેમ્બરોને કે ભાઈ સોય દોરાનો ડબ્બો આપણા ઘરમાં કઈ જગ્યાએ પડ્યો છે તેની આપણને સૌને ખબર છે. શું થયું મિત્રો એનો મિનિંગ? તો કે ઘર સામાનને વ્યવસ્થિત રીતે ગોઠવવું, એને નોમોસ કહેતા. તો મિત્રો આ બંને શબ્દો જે શબ્દ પ્રયોજન થાય છે તેને ઇકોનોમિક્સ કહેતા. ઇકો એટલે ઘર સામાન થાય, ઘર વખરી થાય, અને તેની યોગ્ય ગોઠવણી, એને નોમોસ તરીકે આપણે ઓળખતા. તો પ્રાચીન ગ્રીસની અંદર જે ઘર વખરી સામાનને યોગ્ય રીતે ગોઠવવાની કળા, અને તેના ઉપરથી ઇકોનોમિક્સ શબ્દ આપણને મળી આવે. તો તમને થોડી કસરત પણ લાગે કે સાહેબ ઘર સામાનને અને આ ગોઠવણીને શું લેવા દેવા? તો મિત્રો આ એક એની રસપ્રદ એવી ટૂંકી વિગત છે. તો ઇકોનોમિક્સ શબ્દ આપણને પ્રાચીન ગ્રીસ, રોમન જે વ્યવસ્થા હતી, તે સમાજ રચના હતી, તેના ઉપરથી ઇકોનોમિક્સ શબ્દ આપણને મળી.
ત્યારબાદ મિત્રો તમે જુઓ કે આજે દરેક વ્યક્તિ એ સામાન એ વ્યક્તિની માલિકીનો હોય છે અને તે સામાન એને કેવી રીતે એનું યોગ્ય સ્થાન એને આપવું તે ઘરની દરેક વ્યક્તિ ઉપર ડિપેન્ડ છે. એટલે તેના ઉપરથી આપણને આ બધી વસ્તુઓ જાણવા મળે છે. બરોબર, એને ગોઠવવાની કળા, એને યોગ્ય રીતે એને યોગ્ય સ્થાન આપવાની કળા, તે જ નોમોસ. અને નોમોસ એટલે કે ગોઠવવું અને ટીકો એટલે કે ઘર સ્થાપન. તો ટીકો શબ્દ પ્રયોજન આપણને આ રીતે પ્રાપ્ત થાય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ઇકોનોમિક્સ શબ્દનો અર્થ જાણ્યા પછી હવે આપણે આગળ એક મુદ્દા વિશે આપણે ચર્ચા કરીએ છીએ. અર્થશાસ્ત્ર વિષય ચિંતન. તો ક્યાં તો કે ભારતીય અર્થવ્યવસ્થા, અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન. તો કે ભારતમાં અર્થશાસ્ત્ર વિશે શું વિચારો રજૂ થયા છે, શું ચિંતન રજૂ થયું છે, તેના વિશે આપણે વાત કરીએ. અને મિત્રો આ બધું આપણા પ્રથમ પ્રકરણને લઈને બધું વિષય આપેલું છે. જ્યારે તમે માહિતગાર છો ને ત્યારબાદ અર્થશાસ્ત્રના જે પણ કંઈ આપણે મુદ્દા શીખવાના છે, જે ટોપિકો શીખવાના છે, જે પ્રશ્નો શીખવાના છે, તેના વિશે તમે માહિતગાર થઈ શકો. અને એની પ્રાથમિક સમજણ તો આપણી પાસે હોવી જોઈએ. તો મિત્રો, અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન, અર્થશાસ્ત્ર વિશે ભારતમાં કયા કયા વિચારો રજૂ થયા છે તેની તમને ટૂંકી વિગત આપો. તો મિત્રો, સૌપ્રથમ તો પહેલા આપણે વાત કરીએ ને તો કે ભારતનો ઇતિહાસ 5000 વર્ષથી પણ જૂનો છે. 5000 વર્ષથી પણ ભારતીય ઇતિહાસ આપ જાણો છો અથવા તો આપ શીખતા આવ્યા છો કે ભારતીય સંસ્કૃતિનો ઇતિહાસ 5000 વર્ષ જૂનો છે. તેથી આ જો કે માનવ જીવનના જે વિવિધ પાસાઓ છે અને એનો જે આપણને માર્ગદર્શન મળે છે તે ભારતીય ઇતિહાસમાં, ભારતીય અર્થશાસ્ત્રના ઇતિહાસમાં આપણને એનું ચિંતન જોવા મળે છે. ત્યારબાદ તમે મિત્રો જાણો છો કે ભારતની અંદર અર્થશાસ્ત્ર વિશેના વિચાર વિમર્શ કે પૃથ્વી પર જન્મ લેતા દરેક માનવીએ કામ કરવું પડે છે. એટલે કે એની તમને એક બહુ ટૂંકી વિગત આપું કે દરેક વ્યક્તિએ 4 કાર્યો કરવાના છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. હવે મિત્રો આ વસ્તુ પણ તમે આ 4 શબ્દોથી પણ તમે વાકેફ છો, કોઈ નવી વસ્તુ કઈ નથી. તમે ભણો છો, શીખો છો. હવે આ ચારેય બાબતોમાંથી આપણો અર્થ શબ્દ છે ને મિત્રો, આ જ આપણને શીખવાનું છે કે અર્થ શું છે. દરેક વ્યક્તિએ આ 4 પ્રક્રિયાઓમાંથી, આ 4 કાર્યોમાંથી પસાર થવું પડે છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. તેમાંથી જે અર્થ શબ્દ છે આના વિશે આપણે મિત્રો ભણવાનું છે. અર્થ શું છે, અર્થ આપણને કેવી રીતે આગળ વધવા માટે કશુંક મેળવવાની અપેક્ષા સાથે જે કામ કરવું પડે છે તેના વિશેની આપણને માહિતી આપે છે. તો મિત્રો આપ એક વસ્તુ જાણો છો કે અર્થ એટલે કામ અને કામ એટલે કશુંક મેળવવાની અપેક્ષા. તો માત્ર મિત્રો મનુષ્ય જ નહીં, પૃથ્વી પરના તમામ જીવોએ અહીંયા ઉતર્યા પછી પોતાના જીવન નિર્વાહ માટે, પોતાનો પેટનો ખાડો પૂરવા માટે તેને કામ કરવું પડે છે. આજે તમને એની બહુ એક સિમ્પલ ઉદાહરણ દ્વારા તેની હું રજૂઆત કરીશ. જેમ કે એક બહુ ટૂંકી નાની એવી એક સમજણ કે જંગલનો રાજા સિંહ. તો શું મિત્રો, તે જંગલનો રાજા છે તો રોજ તેની ગોળમાં, ગોળ એટલે કે તેની ગુફામાં, તેના રહેઠાણમાં તે મોઢું ખુલ્લું રાખી પોતાનું અને એના મોઢામાં રોજ ખોરાક, એનું જે પેટ ભરવા માટેનો ખોરાક તે રોજ આવીને પડતો નથી. પણ જંગલના રાજા સિંહે પણ દિનચર્યા મુજબ તેને પોતાનો ખોરાક ગોતવા માટે નીકળવું પડે છે. અને આપ જોવો છો કે ઘણીવાર આપ અને જોતા હશો ડિસ્કવરી વાઇલ્ડ લાઈફમાં તમે જોવો છો ને કે
ગમે તેવા હિંસક પ્રાણીઓએ શિકાર કરવા માટે એને કેટલું બધું દોડવું પડે છે. શું જંગલનો રાજા નહીં તો એના મોઢામાં રોજ ખોરાક આવીને પડી નથી જતો, પણ એને પણ શું થાય છે, મહેનત કરવી પડે છે. તેને પણ શિકારની પાછળ દોડવું પડે છે. અને આ જોવો છો ને કે જે જંગલી ભેંસ છે તેનો ક્યારેક શિકાર કરવા માટે તો તેને પાછી પાની કરવી પડે છે અને તેને પણ તેના એક શિકારને જતો કરવો પડે. તો મહિમા તેનો ગાળો છે મિત્રો કામનો, અર્થનો. તો દરેક વ્યક્તિએ કામ કરવું પડે છે. તેના માટે તમે ખોરાક મેળવવા માટે, પોતાનું ભરણ પોષણ કરવા માટે અને પોતાના બાળકોનું ભરણ પોષણ કરવા માટે દરેક વ્યક્તિએ આર્થિક પ્રવૃત્તિ કરવી પડે છે. સાચું ને મિત્રો? તો અર્થશાસ્ત્ર તે આપણને અર્થ એટલે કામ, કામ એટલે કશું મેળવવાની અપેક્ષા, તે આપણને શીખવે છે. ત્યારબાદ મિત્રો એમાં આગળ વધતા ભારતીય ચિંતનમાં આખરે આપ જાણો છો કે 2500 વર્ષ પહેલા ચાણક્ય એટલે કે કૌટિલ્ય, એનું સાચું નામ ચાણક્ય અને કૌટિલ્યના નામથી પણ ટેક્સ્ટ બુકની અંદર એનો ઉલ્લેખ થાય છે. જેનો આ ફોટોગ્રાફ જોઈ શકો છો. ચાણક્ય તે આદિયુગની અંદર એક પ્રખર અર્થશાસ્ત્રી તરીકે હતા અને તેને એ સમયની રાજ્ય વ્યવસ્થા કેમ ચલાવવી, રાજાઓએ રાજ્ય વ્યવસ્થા ખેતીને અનુસંધાને, સમગ્ર દેશની જે તેની નાગરિકી જે વ્યવસ્થા છે તેને અનુસંધાને એને પોતાના ઉમદા વિચારો આપેલા છે. તો મિત્રો કૌટિલ્ય વિશે ધોરણ 10 ની અંદર પણ એસએસ વિષયમાં ક્યાંક ને ક્યાંક સાંભળ્યું છે, ભણ્યા છો કે જેથી આગલા ધોરણમાં તમે ભણ્યા છો કે ચાણક્યએ એક ઉમદા અર્થશાસ્ત્રી તરીકે પોતાનું કાર્ય કરેલું છે અને સારા વિચારો, રાજ્ય વ્યવસ્થા કેવી હોવી જોઈએ, એક રાજાએ પોતાના નાગરિકો માટેની પૂરેપૂરી સગવડતાઓ કેવી બનાવવી જોઈએ, તેના માટેના ઉમદા વિચારો, એના ઉમદા રસ્તાઓ અને તેના સંપૂર્ણ તેને ખ્યાલો આપેલા છે. તો એક નામાંકિત એવા અર્થશાસ્ત્રી તરીકે વર્ષોથી જેને આપણે યાદ કરીએ છીએ, ભણીએ છીએ અને જેના વિશે સમયાંતરે ચર્ચા કરીએ છીએ, તેવા ચાણક્ય વિશે આજે આપણે ટૂંકો એવો ખ્યાલ આપે. એને બહુ એક સરસ તેને વ્યાખ્યા આપી છે અર્થની, ચાણક્ય. તો મિત્રો એમની વ્યાખ્યા મુજબ મનુષ્યની વૃત્તિ અર્થ છે, મનુષ્યના વસવાટવાળી ભૂમિ અર્થ છે અને તેવી પૃથ્વીના લાભ અને પાલનના ઉપાયો દર્શાવતા શાસ્ત્રને અર્થશાસ્ત્ર કહે છે. ફરીથી મિત્રો એક વખત સાંભળજો. મનુષ્યની વૃત્તિ અર્થ છે. મનુષ્યની વૃત્તિ અર્થ હવે એટલે શું? તો કે માણસની વૃત્તિ કામ કરવાની છે અને મનુષ્યના જે વસવાટવાળી ભૂમિ છે તે ભૂમિના લાભ અને પાલનના, લાભ અને પાલન એટલે શું મિત્રો? તો કે જીવન વિકાસ તરફ સૌએ આગળ વધવું અને તેના માટે જે આર્થિક અર્થોપાર્જન દરેક વ્યક્તિએ કરવું પડે છે તેને અર્થશાસ્ત્ર તરીકે ચાણક્ય પોતાના મત પ્રમાણે એનો ખ્યાલ આપે છે. તો મિત્રો ચાણક્યની એક આ રસપ્રદ બાબત છે જે અર્થશાસ્ત્ર વિશે આપણને સંપૂર્ણ માહિતી આપે છે. અને ત્યારબાદ ચાણક્યના ખ્યાલમાં મિત્રો આપણે જોયું છે કે ભારતીય ચિંતનને ધ્યાનમાં રાખીને એને એક જ વસ્તુની વાત કરી છે, માનવ કલ્યાણ, માનવીઓનો વિકાસ. માનવ કલ્યાણ એટલે તમે જાણો છો કે માનવીની સુખાકારી અને તેને કેન્દ્ર બિંદુ સમાન રાખી અને તેને સંપૂર્ણ પોતાના વિચારો આપેલા છે. કોને? તો કે માનવ કલ્યાણને ધ્યાનમાં રાખીને તેને નીતિશાસ્ત્રની રચના કરી છે. તો મિત્રો પૌરાણિક યુગમાં ચાણક્ય જેવી વિદ્વાન વ્યક્તિએ આપણને અર્થશાસ્ત્ર શું છે અને તેનો સંપૂર્ણ એનો ખ્યાલ આપેલો છે. તો મિત્રો આ પાઠની અંદર હજી આપણે પાઠની શરૂઆત કરી છે તેમાં અર્થશાસ્ત્ર વિષયનું જે પહેલું તો પ્રાથમિક જે પ્રેઝન્ટેશન છે, પ્રથમ જે એની ઔપચારિકતા છે તેના વિશે આપણે માહિતી કર્યા છે. આ પ્રથમ પ્રકરણની અંદર જે પગલે આપણે માહિતી મિત્રો મેળવી છે એની આપણે પીડીએફ મળી હશે. એ પીડીએફ મુજબ આપણે કામ પણ કર્યું હશે, તેને અભ્યાસક્રમની અંદર આપણે ઉતાર્યું હશે, નોટ કરી હશે અને જો ન કર્યું હોય તો એને વ્યવસ્થિત રીતે નોટ કરી અને અભ્યાસક્રમની અંદર આપણે આગળ વધવાનું છે.
નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે પછીના આગલા વિડીયોમાં આપણે મળીશું.